જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ફાડા લાપસી. એના માટે મેં અહીંયા ઘઉંના ફાડા લઈ લીધા છે. આ આપણાને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી રહે છે. અને જો તમારે ઘરે ઘરઘંટી હોય તો તમે ઘરે પણ બનાવી શકો છો. અહીંયા મેં ખાંડ લીધી છે, દ્રાક્ષ લીધી છે સૂકી, બદામ અને 2 ઇલાયચીના દાણા લીધા છે અને ઘી લીધું છે. તો ચાલો આપણે જોઈ લઈએ કે ફાડા લાપસી કઈ રીતે બનાવવાની. આપણે કડાઈ ગેસ ઉપર મૂકી દીધી છે અને આપણે કડાઈમાં 4 મોટી ચમચી ઘી નાખી દીધું છે. હવે આપણે જે ઘઉંના ફાડા લીધા છે એ આપણામાં નાખી દઈશું. અને ઘઉંના ફાડાને આપણે પહેલાં જોઈ લેવાના સરસ. કોઈ આખો દાણો હોય કે કોઈ કાકરી હોય તો કાઢી લેવાની. મેં સરસ સાફ કરીને જ લીધા છે. અને એવું હોય તો આપણે લોટ ચારવાની ચાળણીથી ચારી લેવાના, જેથી કરીને અંદર કોઈ લોટનો ભાગ હોય તો નીકળી જાય. આપણે જો કરિયાણાની દુકાનેથી લાવીએ તો એમાં તો લોટનો ભાગ નથી હોતો, પણ આપણે ઘરે ઘરઘંટીમાં દરીએ તો એમાં લોટનો ભાગ આવે. તો એ ચાળી લેવાનો લોટ ચારવાની ચાળણીથી. જો નહીં ચારીએ તો આપણો જે ઘઉંના ફાડાની લાપસી આપણે બનાવીએ એ ચીકણી બનશે. ગેસને મીડિયમ રાખવાનો છે અને સરસ આપણે આને શેકવાનું છે. જો આપણે ફૂલ ગેસ રાખીને કરીશું તો અંદરથી આપણા ઘઉંના ફાડા કાચા રહેશે અને ઉપરથી બળી જશે. એટલે ધીમા ગેસ ઉપર જ આપણે આ કરવાનું છે. જેટલો સરસ આપણે શેકીશું એટલી જ સરસ આપણી ફાડા લાપસી બનશે. આપણા ઘઉંના ફાડા સરસ શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સોનેરી કલર આવી ગયો છે અને અંદરથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો આ રીતે સરસ શેકી લેવાના છે. હવે આપણે એમાં ખાંડ નાખીશું. જો તમારે ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો ગોળ પણ નાખી શકો છો, એ તમારી પસંદ છે. અને હવે આપણે પાણી નાખીશું. તો પાણી આપણે એક વાટકી, જો ઘઉંના ફાડા લીધા હોય તો 4 વાટકી પાણી નાખવાનું. એ રીતે પાણીનું માપ રહેશે આમાં, જેથી કરીને ફાડા સરસ છૂટા છૂટા બનશે આપણા અને બિલકુલ કાચા પણ નહીં રહે. અને જો તમારે આ ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો ગોળને આપણે પાણીમાં સરસ ઓગાળી લેવાનો અને પછી જ આપણે આમાં નાખવાનો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ વધારી દઈશું અને સરસ આપણા ફાડાને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવવાનું છે. શકો છો સરસ ઉકળવા લાગ્યું છે આપણી લાપસી. અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે તાવી તો ફેરવતા રહેવાનું. અને પહેલી વાર સરસ ઉકળી જાય પછી આપણે ગેસને મીડિયમ રાખીશું, જેથી કરીને ધીમા તાપે સરસ ચડે. અને જો કદાચ તમને પાણી ઓછું લાગે તો તમે ગરમ પાણી કરી અને નાખી શકો છો. ઠંડુ પાણી બિલકુલ નહીં નાખવાનું. ઓછું લાગે તો જ નાખવાનું, નહીંતર મેં કીધું એ માપે તમે બનાવશો તો પાણી ઓછું નહીં પડે. જોઈ શકો છો એક એક દાણો સરસ છૂટો છૂટો બનશે. જ્યારે ચડી જશે ત્યારે હજુ કાચી છે, એટલે ધીમા તાપે આપણે આને 20 થી 25 મિનિટ જેટલું તો લાગશે જ. અને ગેસ તમે વધારી પણ શકો છો બિલકુલ. જો આપણે ફૂલ ગેસ કરીએ તો પછી આપણે પાણી કદાચ બળી જાય, એટલે આપણે મીડિયમ ગેસ ઉપર આને કરીશું. અને આપણે સતત ચલાવવાની કંઈ જરૂર નથી. તમે બીજું કામ કરી શકો છો બાજુમાં, આને થવા દેવાનું અને આપણે બીજું કામ કરી શકીએ છીએ. થોડીક વાર આપણે અંદર તાવી તો ફેરવવાનો છે. તમે જોઈ શકો છો બધું પાણી આપણું બળી ગયું છે અને સરસ ઘી પણ ઉપર આવી ગયું છે. હજુ આપણે થોડીક વાર થવા દઈશું. થોડું થોડું જે પાણી છે એ પણ બળી જશે અને જરાક કચાશ લાગે છે એ પણ સરસ થઈ જશે. આ રીતે વચ્ચે વચ્ચે આ રીતે મેં તાવી તો ફેરવ્યો હતો અને ઢાંકી અને આપણે ચડવા દીધું છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે આપણી ફાડા લાપસી. હજુ પણ આને આપણે થોડીક વાર 5 થી 10 મિનિટ સુધી થવા દઈશું, એટલે સરસ એક એક દાણો છૂટો થઈ જશે અને સરસ ચડી પણ જશે. આપણે ઢાંકી અને 5 મિનિટ સુધી હવે ચડવા દઈશું. હજુ તમે જોઈ શકો છો કેટલું સરસ ઉપર ઘી આવવા લાગ્યું છે, એટલે આપણી ફાડા લાપસી પરફેક્ટ બની ગઈ છે. તમે જોઈ શકો છો બિલકુલ કાચી પણ નથી રહી અને સરસ સાઈડમાંથી પણ ઘી છૂટું પડી ગયું છે.
એકદમ છૂટી છૂટી બની છે આપણી ફાડા લાપસી. હજી ઠંડી થશે એટલે એકદમ છૂટો છૂટો દાણો થઈ જશે. અને કોઈ પણ તમારા ઘરે સારો પ્રસંગ હોય તો તમે બનાવી શકો છો. અને અમારે ત્યાં તો જ્યારે ઘઉં પાકે એટલે પહેલી દાન આપણે ગણપતિ દાદાને લાપસી કે લાડવા કે ગમે તે વસ્તુ તમે ધરાવો, પછી જ આપણે ઘર માટે વાપરીએ છીએ ઘઉં. અમે એ રીતે કરીએ છીએ. તમે એવું કરો છો કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણી ફાડા લાપસી બની ગઈ છે. તો ચાલો આપણે અહીંયા જે બદામ લીધી હતી અને મેં સારી રીતે કાતરી લીધી છે અને ઇલાયચી પણ સરસ ખાંડી લીધી છે, એ પણ મેં આમાં જ નાખી દીધી છે. અને દ્રાક્ષ લીધી હતી એ પણ આપણે આમાં નાખી દઈશું. સૂકા મેવા તમે તમારી પસંદ પ્રમાણે કંઈ પણ નાખી શકો છો અને એમને પણ બનાવી શકો છો. એવું નથી કે સૂકા મેવા ના હોય તો ના બનાવીએ. તો આપણી ફાડા લાપસી બની ગઈ છે. ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણી ફાડા લાપસીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી ફાડા લાપસી, એકદમ ટેસ્ટી એવી. ગમે તે સારા પ્રસંગમાં તમે બનાવીને ભગવાનને ભોગ પણ લગાડી શકો છો અને એમને પણ બનાવીને ખાઈ શકો છો. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમે ક્યારેય આ રીતે ફાડા લાપસી ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો. નાના મોટા બધાને ભાવશે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.